આખું બ્રહ્માંડ જેના આશ્લેષમાં છે, આખું વિશ્વ જેના આશ્લેષમાં છે, આજે બ્રહ્માંડપતિ શ્રીનાથજી બાવા સાક્ષાત એ કુંમનદાસજીના આશ્લેષમાં આવી ગયા છે, કુંમનદાસજીની બાહોમાં આવી ગયા છે અને બંને હાથથી કસી કસીને એ શ્રીનાથજી બાવાને કુંમનદાસજી એ ગરમાટો આપી રહ્યા છે. એ ભક્ત વત્સલપણાનું અભૂતપૂર્વ દર્શન ત્યાં થઈ રહ્યું છે. કેવી કૃપા હતી કુંમનદાસજી પર શ્રીનાથજી બાવાની. કોઈક વાર એમના કંધા પર બિરાજમાન થઈને લીલા કરવા જાય, કોઈક વાર સાક્ષાત ગોદીમાં બિરાજમાન થઈને એમના હૃદયથી લાગી જાય. કુંમનદાસજીના અંગ અંગમાં એ શ્રીનાથજીના એ શ્રીઅંગની સુગંધ સમાયેલી હતી, વસેલી હતી. શ્રીનાથજીનું મોઢું એ કુંમનદાસજીના હૃદય પર છે અને શ્રીનાથજીના મુખારવિંદ ઉપર કુંમનદાસજીનું મોઢું છે. કેવું સુંદર દ્રશ્ય એ દ્રશ્યમાન થઈ રહ્યું છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો કેટલું સુંદર પ્રેમનું દર્શન થઈ રહ્યું છે. કુંમનદાસજીના ધબકારા એ શ્રીનાથજીના કર્ણ સુધી પહોંચી રહ્યા છે. इतने निकट पहुंच गए हैं श्रीनाथ जी के कुंमनदास, उनके दिल में जो श्रीनाथ जी समाया हुआ है, आज उनके दिल के बाहर भी वो श्रीनाथ जी बाबा का मुखारविंद का अनुभव हो रहा है. તાપડું ગરમ જલ થઈ ગયું છે અને લાલાને કહે છે, અરે લાલા જરા એક હાથ બહાર નિકાલો. લાલાએ ધ્રુજતા ધ્રુજતા એક હાથ બહાર નીકાળ્યું. કુંમનદાસજીએ એ જલમાં વસ્ત્ર બોળીને ધીરે ધીરે એ ચંદનને પહોંચવા લાગ્યા છે. જોતામાં આખું ચંદન એ ગરમ જલ દ્વારા કુંમનદાસજીએ વડું કર્યું છે અને ચંદન વડું કર્યા પછી હવે લાલાને કુંમના પૂછે છે, લાલા ઠંડી કમ ભાઈ? अरे कुमना, बाहर की ठंडी तो कम हो गई लेकिन अंदर की ठंडी अभी भी है. કુંમનદાસજી વિચારો અંદરની ઠંડી કેવી રીતે ઓછી કરું? બહારની ઓછી થઈ, અંદરની કેવી રીતે ઓછી કરું? लाला के छे, अरे कुमना, बाहर की ठंडी तो ये लेप को पहुंच के तूने कम कर दी, लेकिन अंदर की ठंडी पहुंच के नहीं, अंदर की ठंडी निकाली नहीं जा सकती. अंदर कुछ डालो ना, तुरंत चली जाती है. कुमना ने श्रीनाथ जी के छे, अंदर कुछ डालो ना, तुरंत चली जाती है. लाला क्या डालूं? अरे कुमना, तुम्हारी वो श्यामा गाय है ना, वो श्यामा गाय का वो सुंदर धारोष्ण दूध अगर मैं अंदर रसपान करूंगा ना, मेरी अंदर की ठंडी भी चली जाएगी. कुंमनदास जी वो प्रसन्न थया કે વાહ વાહ લાલા સામેથી દૂધ માંગે છે, ધારોષ્ણ દૂધ, એ ઉષ્ણા વાળું દૂધ અંદર જશે, ઠંડી જતી રહેશે. ગયા છે કટોરો લઈને. અરે ઓ કુમના, રૂકો, તુમ કટોરા લેકે જાઓ અને ત્યાંથી પાછા દૂધ કાઢીને લાવો અને એ કટોરાના દૂધને આ ઠંડી હવાનો સ્પર્શ થાય, એ ઠંડુ થાય, મારા અંદર જાય, ઠંડી વધે ના, ડાયરેક્ટ ડાયલિંગ થશે. આ કટોરા રૂપી સાધન પણ વચ્ચે જોઈએ નહીં. ડાયરેક્ટ ગાયના સ્તનના નીચે હું બેસીશ અને ડાયરેક્ટ ધારોષ્ણ દૂધ મારા મુખારવિંદમાં જ્યારે જશે અને એ ગટક ગટક હું પીશ ને ત્યારે અંદરની ઠંડી પણ જશે. અને કુંમનદાસની ગાયનું નામ છે શ્યામા. શ્યામા ગાયના નીચે શ્યામ સુંદર બિરાજમાન થયા છે. श्यामा गाय के नीचे श्याम सुंदर विराजमान होकर અને કુંમનદાસજી ત્યાં જ્યાં એ સ્તનોને ધોવા લાગ્યા છે, ડાયરેક્ટ ધાર એ શ્રીનાથજીના મુખારવિંદમાં પડી રહી છે. શ્રીનાથજીને ગટક ગટક પી રહ્યા છે. હવે દૂધ પીવાઈ ગયું છે, અરોગાઈ ગયું છે, બહારની ઠંડી પણ ગઈ, અંદરની ઠંડી પણ ગઈ. હવે શ્રીનાથજીને મસ્તી સૂજી, કામ પૂરું. હવે અંદર ગઈ, બહાર ગઈ, अब क्या करे? अब आनंद करे. આનંદમાં શું કર્યું છે? ગાયનું એક આંચળ પકડીને ડાયરેક્ટ વાંકું વાળ્યું. આખી ધાર કુંમનદાસજીના આંખ પર પડી છે, નાક પર પડી છે, મોઢા પર પડી છે, કાન પર પડી છે. અને આંખો ચોડતા ચોડતા, હજી તો આંખો ચોડીને પોતાની આંખોથી દ્રષ્ટિથી જુએ એટલામાં તો શ્રીનાથજી બાવા ત્યાંથી સર ભાગી ગયા, દોડ કે ભગ ગયે હે. આવું પ્રેમ ભક્ત અને ભગવાનનો. કેટલું અદ્ભુત વાત્સલ્ય, કેટલું અદ્ભુત પ્રેમ, કેટલી સુંદર તિખડ. શ્રીનાથજી બાબા એ મંદિરમાં બિરાજમાન થઈ ગયા. આ બલા, આ આફત થોડા સમય માટે ટળી.
બીજા દિવસની સવાર પડી અને માધવાનંદજીએ શ્રીનાથજીને ભીના અંગ વસ્ત્રથી જ્યારે સ્નાન કરાવ્યું છે અને સ્નાન કરાયા પછી પાછો ચંદન લઈને આવ્યા. શ્રીનાથજી વિચારે આ તો રોજનું થયું. હવે ઠંડીના અંદર સ્નાન કર્યા પછી તમે પંખો પણ બંધ કરી દેતા હો અને સ્નાન કરીને તરત પેલો ચંદન લગાડવા આવે, કેવા ઠઠરો તમે. હવે ફરી ચંદન લઈને આવ્યા છે. હવે ક્યાં કરે કુછ કહીએ તો શું કહીએ, પણ હવે શ્રીનાથજી એક યુક્તિ વિચારી છે. શ્રીનાથજી છે ને બધી સિચ્યુએશન માંથી કઈ રીતે માણસે વર્તવું જોઈએ એના ઉપાયો બતાડે છે. તમારા જીવનમાં પણ એવી સિચ્યુએશન આવી હોય કે તમે ઘણીવાર કોઈને કંઈ કહી શકતા ના હોય પણ સહી પણ શકતા ના હોય, એમાં શું કરવું? સાપ ભી મરે લાઠી ભી ન તૂટે, કેસે કરના? માધવાનંદજીને એકદમ એવું કહે છે કે તમારે આવું ચંદ્ર નથી ગમતું તો હર્ટ થાય. અને શ્રીનાથજી એ બહુ ધ્યાન રાખે છે કે જે મારું દિલથી કરતો હોય એને હર્ટ પણ નહીં કરવું. હવે હર્ટ પણ નથી કરવું અને એ જે કરે છે એ સહાતું પણ નથી. આવી સિચ્યુએશનમાં શું કરવું એ શ્રીનાથજી બતાડે. ટેકલ ધ સિચ્યુએશન. આ દુનિયાના અંદર જો માણસ ટેકલ કરતા શીખી જાય ને તો પોતે પણ પ્રસન્ન રહે, બીજાને પણ પ્રસન્ન રાખી શકે. શ્રીનાથજી હવે આ સિચ્યુએશનને કેવી રીતે ટેકલ કરે છે? શ્રીનાથજી શું કરે છે? માધવાનંદજી જયારે ચંદન લઈને આવે ત્યારે એવું નથી કહેતા કે ચંદન ના ધરતા આમ છે તેમ છે. હા, એમ એમને ખોટું લાગી જાય. અને મહાપ્રભુજીની આડી છે ને, ખોટું ના લગાડાય, યુક્તિ કરાય. જોર કા ઝટકા ધીરે સે લગે. કોઈને એકદમ ઝટકો આપો એના કરતા ધીરે ધીરે આપો. એ શ્રીનાથજીથી શીખવાનું છે. કેસે દેના? ઝટકા દેના હૈ નિશ્ચિત, લેકિન ધીરે ધીરે. કહેવાની એક રીત હોય. અમુક વસ્તુ અમુક રીતે કહેવાય, અમુક વસ્તુ અમુક રીતે કહેવાય. કહેવાનું એ જ છે, લક્ષ્ય એ જ છે, પણ કયા રીતથી કઈ રીતે તમે કઈ વસ્તુને કેવી રીતે પ્રેઝન્ટ કરો છો એ પ્રેઝન્ટેશન ઉપર તમારા એ ભાવો નિર્ભર કરે છે. તમારા કયા પ્રેઝન્ટેશનથી સામેવાળાના દિલ પર કેવી અસર પડી શકે છે, ધેટ યુ હેવ ટુ ટેકલ. શ્રીનાથજી ઝીણી ઝીણી વસ્તુનું ધ્યાન રાખે છે. એવું નથી કીધું ચંદન ખરાબ છે, ના મને નથી ગમતું, ના. શું કે છે? જયારે ચંદન લઈને પાસે આવે છે, માધવાનંદજી તમે તો બહુ જ સારા વિદ્વાન પંડિત છો, મહાપ્રભુજી દ્વારા તમને નિયુક્ત કરવામાં આવ્યા છે, ધન્ય છે તમારી ભક્તિ, વાહ તમારી ભક્તિ તો બહુ પ્રસન્ન છે. ટેકલિંગ અમે બહુ પ્રસન્ન છીએ. વેદોક્ત રીતે વેદ મર્યાદાના આધારિત તમે એટલી સુંદર રીતે અમારી ભક્તિ કરો છો. ખરેખર તમારા જેવા જ્ઞાનીઓ આ સંસારમાં બહુ ઓછા છે. માધવાનંદજી તો ભૂલાયા. વાહ વાહ, મારા ચંદનથી એટલા બધા પ્રસન્ન છે. એમને એવું થતું હતું ચંદનથી ભગવાન પ્રસન્ન છે. આંગળી બોળી અને આંગળી બોળીને આગળ આવવા લાગ્યા. શ્રીનાથજી વિચારો આ તો હવે અતિશય થઈ ગયું, હવે રોકો. બહુ કોઈને તમે ફૂલાવો ને પછી અતિશય થઈ જાય, તે વધારે પડતો આસમાનમાં ઉડે, પછી રોકવો પડે. હવે શ્રીનાથજી ટેકલિંગ, રોકા. પણ માધવાનંદજી આ ચંદન તમે જયારે લઈને આવો છો અમને બહુ ગમે છે, પણ આ ચંદન છે ને થોડું કસ વગરનું છે. હું તો ઉત્તમ થી ઉત્તમ વસ્તુનો ભોગતા છું અને આવું ચંદન તમે મને ધરાવો. જો આ ચંદનનો કટોરો લઈને તમે મારા સામે ઉભા છો તો એ મને કેટલી ગરમી લાગે છે. આ ચંદન તો એવું હોવું જોઈએ કે પાસે લઈને ઉભો રહો ને તો ઠંડી લાગવા લાગે. આ તમારા ચંદનમાં છે ને એટલો તત્વ સારા નથી. તો પ્રભુ શું કરું? જો મલ્યાગીરી પર્વત છે ને દક્ષિણમાં, ત્યાં ચંદનના બધા વૃક્ષો ઉગે છે ને ત્યાંનું ચંદન એટલું સુંદર છે કે ચંદનના પાસે જઈને તમે બેસો તમને શીતળતા પ્રદાન થાય. માધવાનંદજી કીધું જી મહારાજ કોઈકને મોકલીને મંગાવી લઈએ. ના ના માધવાનંદજી, કોઈકને શું કામ મોકલવાનું? તમારે શું કામ છે? તમે ક્યાં પરણેલા છો ને સંસાર છે છોકરા છે ને આ છે તે છે? તમે તો સંન્યાસી છો. અને તમારા જેવા વિદ્વાન પુરુષો ચંદનનું સિલેક્શન કરવા જાય ને તો ચંદન યોગ્ય આવે, પાછો પેલું ભલતું લઈ આવે અને પાછો ધક્કા ખાવાના ના. બસ 2-3 દિવસમાં બધું થોડુંક પતાવીને. અરે 2-3 દિવસ કેમ? ચંદન લઈને આગળ આવવા લાગ્યા. શ્રીનાથજી કહે છે 2-3 દિવસ કેમ? અત્યારે જ નીકળો. બસ લાલા આ ચંદન સમર્પી દો પછી નીકળું. ના, ઉભા રહો.
હવે એટલા અકળાયા શ્રીનાથજી કે આ ચંદન આ વખતે મને સ્પર્શ થવું નહીં જોઈએ. ઉભા રહો, અત્યારે ને અત્યારે જ તમે નીકળો, પણ આપની સેવા કોણ કરશે? એ તમારા નીચે ઘણા બધા ટ્રેન થઈ ગયા છે, અમે વ્યવસ્થા કરી નાખશું. યુ ડોન્ટ વરી. જેવી આપની આજ્ઞા. પણ કદાચ મને રસ્તામાં આપની યાદ આવશે, આપની સેવાથી હું રોજ આપની સેવા કરતો હતો, રોજ આપની પૂજા કરું, પણ હવે કદાચ આપની યાદ આવે અધવચ્ચે તો શું કરું? માધવાનંદજી, અમે તમને વચન આપીએ છીએ, જ્યારે જ્યારે તમે અમને યાદ કરશો ને, અમે તમારા સામે સાક્ષાત પ્રગટ થઈને તમને દર્શન આપશું, આ વિશ્વાસ રાખજો. માધવાનંદજી ત્યાંથી નીકળી પડ્યા છે. હવે દક્ષિણનો રસ્તો હો, 6, 7, 8 મહિનાનો રસ્તો નીકળી પડ્યા છે માધવાનંદજી ત્યાંથી, અને અમુક મહિનાની યાત્રા પછી પહોંચ્યા છે ચંદનના વનોમાં, ચંદનના વૃક્ષોમાં. ત્યાંથી ચંદન લીધું છે અને ચંદન લઈને જ્યારે પાછા વ્રજ તરફ પ્રયાણ કરી રહ્યા હતા, ખૂબ ઉત્સાહની ઉમંગમાં પ્રયાણ કરતા હતા કે આ સુંદર ચંદન મારા પ્રભુને હું સમર્પિત કરીશ. ખૂબ આનંદમાં હતા. પણ હવે એક દિવસ એમને બહુ વિરહ થયો છે, કારણ કે આટલા મહિનાઓથી જે શ્રીનાથજીની સેવા કરવાની જેને એક વ્યસન થઈ ગયું હોય, પછી એમને હવે વિરહ થયો છે. બિચારા એમના સ્વભાવથી કરતા હતા, પણ વ્યક્તિ તો ખૂબ સજ્જન હતા ને, ખૂબ સારા દિલના. શ્રીનાથજીને પરિશ્રમ પડે એ ભાવથી ચંદન નતા રોકતા, વૈદિક પ્રકાર હતો. વચ્ચે એક વનમાં રોકાયા છે અને વનના અંદર એટલો બધો ભગવાનનો વિરહ થયો છે. એ વખતે શ્રીનાથજી સાક્ષાત એમને દર્શન આપ્યા છે, અને જ્યાં શ્રીનાથજી બાબા પ્રગટ થયા છે, માધવાનંદજી બહુ પ્રસન્ન થયા છે. વાહ પ્રભુ, તમે તમારા વચનને પાડ્યું. બસ આ ચંદન આપણા માટે લઈને જ આવતો હતો ત્યાં. શ્રીનાથજી કે છે હવે આ છેલ્લી વાર, ફર્સ્ટ એન્ડ લાસ્ટ, અને ઈચ્છા પૂરી કરી નાખીએ, પછી શાંતિ. એટલે માધવાનંદજીને કે છે આવો માધવાનંદજી, તમારી જે મનોરથ છે એ પૂરો કરો. અને એ વખતે એ સુંદર મલ્યાગીરીનું ચંદન માધવાનંદજીએ શ્રીનાથજીને સમર્પ્યું છે. અને પછી ચંદન સમર્પ્યા પછી હવે શ્રીનાથજી બાબાએ માધવાનંદજીને કહ્યું છે, માધવાનંદજી તમારી ભક્તિ બહુ મહાન છે, તમારી ભક્તિ બહુ ધન્ય છે, પણ તમારો જે પ્રકાર છે પૂજાનો પ્રકાર છે, અને એ પ્રકાર હું જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ તરીકે બિરાજમાન હોઉં, વ્રજમાં બિરાજમાન હોઉં, હિમાચલ ત્યાંથી પાસે હોય, અને એ ઠંડીની ઋતુમાં તમે મને ચંદન ધરાવો, અને તમારો મનોરથ ચંદન ધરાવવાનો જ છે એ હું જાણું છું. પણ તમે એક કામ કરો, આજથી મારું દક્ષિણમાં એક બીજું સ્વરૂપ છે હિમગોપાલનું, અને હિમગોપાલના સ્વરૂપમાં રોજ 12 મહિના ચંદન ત્યાં સમર્પવામાં આવે છે. ઇન્દ્ર સાક્ષાત ત્યાં દર્શન કરવા આવે છે, અને દક્ષિણના અંદર 12 માસ મોટા ભાગે ગરમી હોય, એમાં ચંદન મને ધરો એ યોગ્ય છે, પણ તમારો ભાવ એ દક્ષિણમાં પોસાશે, એ આ ઉત્તર વ્રજમાં પોસાશે. અને માધવાનંદજીને એકદમ ધીરેથી ટેકલ કરીને, સમજાવીને, પ્રસન્ન કરીને માધવાનંદજીને કહ્યું છે પહોંચી જાઓ હિમગોપાલ. જ્યાં પહોંચાડવાના છે પહેલા ત્યાં પહોંચાડી દીધા છે, અને પછી ભેદ ખોલ્યો છે કે તમારે વ્રજ પાછા નથી આવવા. પહેલે પહોંચા દિયા હે જહાં પહોંચાના હે. કેટલું સરસ ટેકલ કર્યું. અને માધવાનંદજી ત્યાંથી જતા રહ્યા છે હિમગોપાલની સેવા કરવા. અહીંયા શ્રીનાથજી બાબા ફરી બિરાજમાન થઈ ગયા છે.